ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે. પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે. આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું. કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે. આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ કરે તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ. સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.